એક જ ગુજરાતી પરિવારે મૂવ, ફોગ, ક્રેક, ઇજગારથી લઈને ડર્મિકુલ સુધીની પ્રોડક્ટ બનાવી છે. વાર્તાની શરૂઆત થાય છે પારસ ફાર્માથી. દર્શન પટેલ અને તેમના ભાઈઓ સાથે મળીને કંપની ચલાવતા હતા. કહેવાય છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની ફાટેલી એડી જોઈને તેમને ક્રેક હિલ ક્રીમ બનાવવાનો વિચાર આવ્યો. પીઠના દુખાવાથી પરેશાન લોકો માટે મૂવને રજૂ કર્યું. આમ બીજાઓ જેને નાની સમસ્યા ગણતા તેમાં દર્શન પટેલને કરોડોનો બિઝનેસ દેખાતો. પારસ ફાર્મા સફળતાની ટોચ પર હતી, પણ પરિવારોમાં મતભેદ વધ્યા અને દર્શન પટેલે કંપનીમાંથી વિદાય લીધી. આગળ જતા આખી કંપની 3260 કરોડમાં વેચાઈ ગઈ. દર્શન પટેલ આરામથી નિવૃત્તિ લઈ શકે તેમ હતા, પણ જેના લોહીમાં જ બ્રાન્ડ બનાવવાનો જુસ્સો હોય તે શાંતિથી કઈ રીતે બેસી શકે? દર્શન પટેલે શૂન્યમાંથી શરૂઆત કરી, વિની કોસ્મેટિક નામની નવી કંપની બનાવી અને ડિઓડ્રન્ટ માર્કેટમાં ઉતર્યા. જ્યાં એક્સ જેવા પ્લેયરનો ઇન્ડિયામાં દબદબો હતો, તેમણે એક સામાન્ય ફરિયાદ સાંભળી કે આ બોટલમાં સુગંધ કરતાં ગેસ વધારે છે, પૈસા બરબાદ થાય છે. બસ આ જ ફરિયાદમાં તેમને અબજો રૂપિયાનો આઈડિયા મળી ગયો. 2011માં તેમણે ફોગ લોન્ચ કર્યો, જેની ટેગલાઇન હતી નો ગેસ ઓનલી પરફ્યુમ. મેસેજ ક્લિયર હતો, તમે હવે હવાના નહીં પણ સુગંધના પૈસા આપી રહ્યા છો. જોત જોતામાં આ જાહેરાતે દેશભરમાં ધૂમ મચાવી દીધી. क्या चल रहा है? जनाब हिंदुस्तान में तो फॉग चल रहा है. ફક્ત 2 વર્ષમાં ફોગે માર્કેટ લીડર એક્સને પાછળ છોડી દીધું અને ભારતની નંબર 1 ડિઓડ્રન્ટ બ્રાન્ડ બની ગઈ. મૂવના દુખાવાથી લઈને ફોગની સુગંધ સુધી દર્શન પટેલની સફર શીખવે છે કે મોટી ડિગ્રીઓ નહીં, પણ ગ્રાહકની નાની તકલીફમાં જ મોટી તક છુપાયેલી હોય છે.